પારડીમાં ભંડારી જ્ઞાતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું। પારડીમાં શ્રી ભંડારી જ્ઞાતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। પારડી દમણી ચાંપા ખાતે આવેલ સાંઈ દર્શન હોલમાં શ્રી ભંડારી જ્ઞાતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શૈક્ષણિક સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે રતિલાલભાઈ પટેલ તથા વક્તા તરીકે વિશાલભાઈ મિસ્ત્રી, બ્રિજેશભાઈ ભંડારી, હેલીબેન પટેલ, પ્રફુલભાઈ મિસ્ત્રી તથા ચંદ્રવદન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। વક્તાઓએ ધોરણ 10 અને 12ના ઉપસ્થિત વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા તથા ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી માર્ગદર્શન પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપ્યું હતું। સાથે જ વક્તાઓએ વાલીઓને પણ પોતાના બાળકોને પરીક્ષા સમયે લેવાની કાળજી અંગે જરૂરી સૂચનાઓ આપી હતી। શ્રી ભંડારી જ્ઞાતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે પરિવાર સહાનુભૂતિ સહાય યોજનાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ યોજનાનો તકતી અનાવરણ કરી મુખ્ય મહેમાન ભરતભાઈ પટેલે શુભારંભ કરાવ્યો હતો। અમિતભાઈ પટેલે આ યોજના અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને આ યોજનામાં માત્ર પારડી ભંડારી જ્ઞાતિ મંડળ જ નહીં પરંતુ સમગ્ર ભંડારી સમાજ જે મુંબઈથી સુરત સુધીના તમામ જ્ઞાતિજનો લાભ લઈ શકે તેવી જાહેરાત કરી હતી। કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ભંડારી જ્ઞાતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમિતભાઈ પટેલે કર્યું હતું। આ પ્રસંગે ટ્રસ્ટીઓ કાંતિભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, અમૃતભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ તથા ઉપપ્રમુખ અજીત પટેલ, મંત્રી કેયુર પટેલ, પૂનમબેન પટેલ, ભરત ભંડારી તથા ભાવેશ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પારડી ભંડારી જ્ઞાતિ મહિલા ટ્રસ્ટી દીપ્તિબેન નિલેશભાઈ ભંડારી અનુસંજોગ કારણસર કાર્યક્રમ પ્રસંગે હાજર ન રહેતા મંડળના પ્રમુખને શુભ સંદેશો પાઠવ્યો હતો, જેને મંડળે વાંચનમાં લઈ નોંધ લીધી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।